જાય છે આજ આપણા આયના પાણીવળમાં અને આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ અને રસ્તે થોડુંક લઈ લઈએ અને આપણા મામાનું કામ આવી ગયું છે તો ફેમિલી આપણે રસ્તે કરી ગયા મામાનું કામ આવી ગયું છે અને આપણે જઈએ છીએ આયના પાણીવળમાં અને મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે સરસ dances gently, carries the breeze. આપણે પગી ગયા છીએ સાલોલી ગામમાં પાણી ઢોળ છે એટલે પગ આવી ગયા છીએ આપણે Moments like છે કાંઈ હા આપણામાં ગયા છીએ ઘરે અને ઉત્સન પપ્પા જસોવાળા લેવા જશે દુકાને અને આપણે નેરે ઉતરી ગયા છીએ ફેમિલી હશે આપણા ગામનું નાળું અને આ બાજુ છે ને એ બીજો રસ્તો છે આ બાયપાસ નીકળો ને એ સોમનાથ નેશનલ કહેવાય ને એ હાઈવે અહીંયા આપણે ટાવરવાળી વાડીએ પણ આપણે આ હાઈવે નીકળે છે તો એ છે સાલો ફેમિલી હવે પોગી ગયા છે એ ઘરે ને ઘરે આવીને સીધું છે ને જો પાછી લાઇટ આવતી રહી લાઇટ વહી ગઈ હતી અને હવે દળણું કરવાનું છે અને ઓરવાનું છે અને આપણે ગયા હતા આજે આઈનું પાણીવળ હતું એટલે ગયા હતા અને પાણીવળમાંથી વિયેવા છે ઘરે અને આવીને જો આપણે હવે 1 મહિના થા નાકમાં નહોતું નાખ્યું આપણે ભાઈનો છોકરો પાછો થયો પછી પરબમાંથી જવાનું હતું ત્યાં આવી ગયા એટલે 1 મહિના થા નાકમાં નહોતું નાખી દીધું એટલે આજ જો નાકમાં નાખી દીધું આવે ને ત્યાં ઉત્સવભાઈ છે ને કુંડીમાં નાતા હતા હેલો ગાઈસ હા કેમ છો બધા મજામાં મારી છો અમે પણ મજામાં છીએ આજમાં અમે ગયા હતા આઈના પાણીવળમાં હા અને મારા પપ્પા જો ફોન જોવે છે હોતા છે અને આપણે પાણીવળમાંથી વૈયા છીએ અને હવે જો આજ નાકમાં નાખી દીધું છે રવિવાર છે તોય નાખી દીધું હા 1 મહિના કા નહોતું નાખ્યું એટલે આજ આવીને નાકમાં નાખી દીધું 100 ઘડિયું જોઈને અને હવે તો આપણે છે ને બાકી તો હવે અત્યારે હું કામ કરી કંઈ નક્કી નહીં વાડીમાં રીંગણી પારવાની છે અને ઘંટી સારું કરવાની છે પછી પાવા જવાનું છે ડુંગળી પાવી છે પણ હવે ખાતર કાક નાખીને તો પછી પાઈ દઈ ગા તો ચાલો ફેમિલી આપણે જો ચા બનાવવા મેકી દીધી છે મસ્ત મજાની સરસ મજાની આપણી ચા ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે અને પછી પી લઈ ચા હું તમને કહેતી એમ અને ઉત્સવભાઈ છે ને ફોન લઈને વયા છે ને તો મારે શૂટ ઉતારવો હોય ને એ ટાઈમે ઉતારાય નહીં અને ઉત્સવભાઈ ઘરે હોય ને વાંસવાની રજા છે ને મને જોવા અને કેવી ઉકળવા માંડી છે ચા જોવો સરસ મજાની પાકી ગઈ છે ચા આપણી કાંઈ ઘટે નહીં એવી જવો રગડા જેવી અને હવે પી લઈ ધીમે ધીમે અને હજી તો આપણે એટલું દૂધ રાખ્યું છે તો ચાલો ફેમિલી આપણે દૂધ પીએ ચા પી લઈએ ફેમિલી આપણે વાડીએ છીએ અને પછી આવી ગયા રીંગણીમાં આટા મારવા અને રીંગણા તોડી લીધા તો આપણે જો બેનને એ પાણીવળમાં ગયા હતા તો પછી પાછા મોવા બાજુ આટો મારવા ગયા હતા એને કાંઈક કામ હતું તે અને એ જો જાય છે આટો લઈ જાય છે અને આપણે આવી ગયા હતા રીંગણીમાં આટો મારવા અને આજ તો જો ફર્સ્ટ ટાઈમ આપણે રીંગણા તોડી લીધા છે 4 રીંગણા જેડા છે અને સવારે આપણે લઈ ગયા હતા એ ઓળો બનાવ્યો હતો અને એવું છે ફેમિલી અને રીંગણી તો બધી બગડી ગઈ છે આપણે બહુ કંઈ સારી નથી જો જો મહેમાન જાય છે અહીંયા ચા પીવા મોટા ભાઈને ઘરે
તો સાલો ફેમિલી અત્યારે છે ને મહેમાન વહી ગયા છે અને દી હાથમાં ગયો છે, ભેંસ દોઈ લીધી છે. આપણે કીધું ઘડીક ખોટી થાવ તો દૂધ લેતા જાવ, પણ ખોટી છા નહીં અને બહુ આઘું જવાનું હતું, પાલીતાણાનું ઓલપા જવાનું હતું એટલે બહુ દૂર છે. તો એ જતા રહ્યા અને પછી આપણે ભેંસ દોઈ લીધી અને આ એની કરિયામાં ગયા હતા એટલે આપણે થોડોક શૂટ લીધો છે અને થોડોક ફોટો પાડ્યો છે. કાંઈ બહુ શૂટ નથી લીધો, પણ આ એનો ફોટો આપણે થમલાઈન માથે મેકવા માટે આપણે થોડોક ફોટો પાડ્યો છે. ત્યાં આપણે મોટા માસી કહે કે મારો બેન ફોટો પાડી લે, એનો પાડ્યો અને એવું છે ફેમિલીને. અત્યારે દી હાથમી ગયો છે અને આપણે ઉત્તર કરિયામાં જઈએ, ત્યાં કાંઈ ફોટા બોટા તો પાડીએ નહીં, કાંઈ શૂટે ન લઈએ, પણ આ તો આપણે આ હતા ને એટલે આપણે ફોટો પાડીએ ક્યાં, નકર આપણે ક્યાંય શૂટ બૂટ લેતા નથી ને કાંઈ ફોટા પાડતા નથી ક્યાંય. અને પછી તો મેં કીધું એમ કે ઝાઝો હોગ રાખીને તો ઝાઝું ઓલું થાય, તો આપણે છે ને આવીને હવે આપણે ભાઈનો છોકરો પાછો થયો ને એને ઘણા દિવસ થઈ ગયા, મહિનો થવા આવ્યો, તો નાકમાં નાખી દીધું આજ. અને બાકી તો એક દિવસ આપણે નોરતામાં આપણે 12 મહિને માતાજીને પગે લાગવાનું આવે તેથી આપણે ગરબી મેકવા ગયા હતા. એ દિવસે આપણે છે ને મઢે ઝૂરી નાખવા આવે ને આખું કુટુંબ ભેગું થઈને જો નિવેદ કર્યા થઈને જેમ, તો તે દી આપણે નાકમાં નાખીને ઘડીક પગે લાગવા ગયા હતા અને હવે નાકમાં નાખી દીધું છે અને દી હાથમાં ગયો છે અને હવે તો ધબધબાતી લાણી પડી જશે એવું લાગે છે. તો ફેમિલી છે ને અત્યારે જો દી હાથમાં ગયો છે, ફર્સ્ટ ક્લાસ બતાય ફેમિલી. દી જો હાવ હાથમાં ગયો છે અને અત્યારે જુઓ એટલે દી પોગી ગયો છે અને તન્વિષાબેન રોટલા ઘડે છે ને એક બેન વાંસીંદું કરે છે અને ક્રિશુબેન આપણે મહેમાન બેઠા હતા ત્યાં ખીલો આ ખેંચી નાખ્યો, કા ખીલો ખેંચીને જા એવી એવા હું કહું તોફાન કરશે. દી જેમ જેમ હાથમાં જાય ને એમ ફેમિલી રોનક જ અલગ આવે, મસ્ત મજાની જો કેવો સરસ મજાનો બતાય છે. અને એમ કહે છે બધા આગાહી છે અને દી જાય છે એ આપણને જો અહીંથી જોવા જ મળે છે કે કેવી રીતના એની ઘેરે જાય છે સૂર્ય ભગવાન. જુઓ ધીમે ધીમે જાય છે, જુઓ ફેમિલી. હા જાય એ બતાય આપણને. જુઓ આગળ આખો સૂર્ય ભગવાન હતા, ધીમે ધીમે એની ઘરે જાય અને ચકલા પણ અત્યારે ઘરે જાય છે ફેમિલી. તો આપણે આવી રીતનું કાંક ઝાડ કે એવું આડું આવે ને ત્યારે આપણને ખબર પડે કે એટલી આવી રીતના હાલે સૂર્ય ભગવાન, જો આવી રીતના હાલે એટલા ધીમે ધીમે. જુઓ આ ખાલી આપણે છે ને થોડુંક શૂટ છે ને એમાં બતાય, જુઓ લાઈવ કેવી રીતના સૂર્ય ભગવાન જાય છે. બાકી તો ફેમિલી છે ને અહીંથી આજ લાઇટું બહુ જ થાચી છું અને પ્રોગ્રામ હતો ભગુડામાં એટલે બહુ મસ્ત મજાનો સંભળાતો હતો. આપણે ઘેરે ફળિયામાં બે હુતા સંભળાય કાં તને ઉત્સવ, તો આપણે કાંઈ ભગુડા જવાની જરૂર ન પડી અને લાઇટું અહીંથી બતાય અને પ્રોગ્રામ સંભળાતો હોય જ્યાં સુધી શરૂ હોય ને ત્યાં સુધી. બાકી ફેમિલી આપણે જો મસ્ત મજાના ગલકાના વેલા છે અને ગલકા છે ને આવવાય મીંડા છે હો ફેમિલી, લાગે છે મને થોડા. જો ગલકા શરૂ થઈ ગયા છે આવવાના અને બહુ વસ્તે બહુ મોટું બી છે, પણ આ ગલકું છે ને પેલું ગલકું છે ને એટલે બહુ કાંઈ સારું ન આવ્યું એવું લાગે છે મને જોયામાં. ક્યારેક બતાવશું આપણે કે કેવા ગલકાની રોનક હોય આપણા ફળિયામાં શાકભાજીની. તો આજે રીંગણીનું શૂટ થોડુંક લેવું હતું પણ મહેમાન હતા એટલે આપણે આટો મારીને વહી આવ્યા રીંગણીમાં, બહુ શૂટ લીધું નહીં અને શૂટ લેવાનો સમય જ નહોતો, મહેમાનને ઘરે જવાનું હતું એટલે. તો એ પછી ઠેઠ મોવા બાજુ ગયા હતા અને ઠેઠ પાલતાણા વટીને જવાનું એને ઠેઠ ઘેટી અને એટલે બહુ આઘું પડી જાય અને એટલે આપણે બહુ શૂટ લીધો નહીં અને ઘરે વહી આવ્યા. પછી આવ્યા હતા એ ક્યારના, પછી આપણે વાડીએ ગયા હતા ને તે આવ્યા પછી એણે આરામ કર્યો ઘડીક, તો પાણીવાળમાં ગયા હતા ને પછી ન્યા ગયા ને એટલે આરામ કર્યો ઘડીક ને પછી વૈયા ગયા. એ પોરો ખાઈને ચા પાણી પીને સોડા બોડા પીને વૈયા ગયા છે. બાકી તો હજી ફેમિલી છે ને હજી આપણે વાડ્યું વેલાની રોનક જુઓ મસ્ત મજાની સરસ મજાની છે અને એ બાજુ જ આપણે રીંગણી છે. તો આપણે ફળિયામાં જો આ એરડો છે ને એ ફેમિલી કેટલા વર્ષનો છે, આ 4 વર્ષનો હશે. વાવાઝોડામાં પડી જાય ને પાછો આપણે ઊભો કરી નાખી
ચાલો ફેમિલી, વિડીયો તો આપણે બહુ જ બનાવી નાખ્યો અને આશા કરીએ છીએ કે તમને અમારા વ્લોગ ગમતા હશે. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.